હાલ પાકિસ્તાનથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પાકિસ્તાનમાં HIV ચેપનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। BBC અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં 331 બાળકો HIV માટે પોઝિટિવ આવ્યા છે। આ દુર્ઘટનાના એક મોટી હોસ્પિટલમાં બેદરકારીને કારણે બની હતી। આ ઘટનાને લઈને પાકિસ્તાનના આરોગ્ય વિભાગ પર હવે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિક સરકારની હોસ્પિટલના સ્ટાફ સભ્યોએ દૂષિત સોયને ફરીથી ઉપયોગ કરીને બાળકોને HIV ચેપ લગાવ્યો હોવાનો આરોપ છે। હકીકતમાં આ વિસ્તારોમાં બાળકોમાં HIV ચેપના કેસ વધી રહ્યા હતા। આ નવેમ્બર 2024 અને ઓક્ટોબર 2025ની વચ્ચે હવે આ નાના શહેરમાં 331 બાળકો HIV માટે પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે। આ પછી BBC ટીમે હોસ્પિટલમાં ગુપ્ત તપાસ હાથ ધરી હતી। તેમના તારણોમાં જાણવા મળ્યું છે કે એક જ સિરિંજ એટલે કે સોયનો ઉપયોગ અનેક બાળકોને ઇન્જેક્શન આપવા માટે કરવામાં આવી રહ્યો હતો। પાકિસ્તાનની એક મોટી સરકારી હોસ્પિટલમાં આ દયનીય સ્થિતિ હતી। દેખરેખનો સંપૂર્ણ અભાવ હતો અને સ્ટાફના સભ્યો મનમાની કરી રહ્યા હતા। આવી બેદરકારીના સીધા પરિણામ રૂપે 2019માં સિંધીના જે રોટોડેરોમાં સેંકડો બાળકોના HIVથી સંક્રમિત થયા હતા। 2021 સુધીમાં હવે તે આંકડો 1500 સુધી પહોંચી ગયો હતો અને આમ છતાં 2024-25માં નોંધાયેલા કેસ હવે સામે આવ્યા છે। જો યોગ્ય દેખરેખ કરવામાં આવી હોત તો આવી દુર્ઘટના ટાળી શકાય હોત। WHO દ્વારા આજે વિભાગ સાથે હવે મળીને એક સંયુક્ત અહેવાલમાં ખાનગી ક્લિનિક્સ અને તપાસ વગરના લોહી ચડાવવાને પણ કારણ આપવામાં આવ્યું છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।